નમસ્કાર, અત્યારની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર. જો તમે તમારા ઘર કે ઓફિસની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તો સાવધાન થઈ જજો. જે કેમેરા તમે સુરક્ષા માટે લગાવ્યા છે તે જ તમારી સુરક્ષા માટે ખતરો બની ગયા છે. ભારત સરકારે દેશની સુરક્ષા અને ડેટા પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને ચીનને આપ્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો. 1 એપ્રિલથી દેશમાં ટીપી લિંક્સ, હાઇકવિઝન અને દહુઆ જેવી મોટી ચીની બ્રાન્ડ્સના ઇન્ટરનેટથી જોડાયેલા સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લાગવા જઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારતમાં ચીની સીસીટીવી કેમેરાની સિક્યોરિટીને લઈને મોટા સવાલો ઉભા થઈ રહ્યા હતા. સુરક્ષા પ્રણાલી એટલી નબળી હતી કે તમારા ઘરની પ્રાઇવેસી અને દેશનો મહત્વપૂર્ણ ડેટા સીધો ચીનના સર્વર સુધી પહોંચી શકે છે. સસ્તા કેમેરાના નામે લોકોની સુરક્ષા સાથે એક બહુ મોટો ખેલવાડ હતો. હવે દેશમાં નવા એસટીક્યુસી એટલે કે સ્ટાન્ડર્ડિટેશન ટેસ્ટિંગ એન્ડ ક્વોલિટી સર્ટિફિકેટ નિયમો લાગુ થશે. આનો સીધો અર્થ એ છે કે હવે કોઈ પણ સીસીટીવી કેમેરાને ભારતીય બજારમાં વેચતા પહેલા સરકાર પાસેથી કડક સુરક્ષા મંજૂરી લેવી પડશે. સરકારી મંજૂરી વિના કોઈ પણ કેમેરા બજારમાં નહીં વેચી શકાય. દેશની આંતરિક સુરક્ષા અને તમારા અંતર્ગત ડેટાને બચાવવા માટે લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય છે. તો જો તમે પણ નવો કેમેરો ખરીદવાનું વિચારી રહ્યા હો તો હવે બ્રાન્ડ્સ અને તેની સિક્યોરિટી ચોક્કસ ચેક કરજો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ.